ગાઈસ જો બહુ ખતરનાક મસ્ત ઝઘડો થઈ ગયો. આવો ઝઘડો જોવા માટે લાઈક શેર કોમેન્ટ કરો. સ્વાગત છે તમારા બધાનું અમારા નવા બ્લોગની અંદર. અને હવે દિલ્હી એટલે દિલ્હી 365 દિવસ બ્લોગ આવશે. ચિરાગ શું કેવું, આવશે કે નહીં આવશે ફાઇનલ જોવાનું ભૂલશો નહીં. ચેનલનું નામ તો કે ગુજ્જુ ઇન્ડિયન. તું તો બોલતો નહીં, આ બધું ખોટું ભણાવ. યાર ભૂલી ગયા હો યાર, આ વિડિયો જ નહીં જોતા. અને બહુ મસ્ત ફેમ લાગે યાર. અને આ રહ્યું આપણું ઘર છે. અને અમારો કાળો કૂતરો તારું ઘર નહીં, ગુજ્જુ ઇન્ડિયન ટીમનું ઘર. હા ભાઈ, ગુજ્જુ ઇન્ડિયન ટીમનું ઘર છે. બરાબર. આ છે અમારો મંગુ વાઘ. મંગુ ડોન બોલ દીજે, કોઈક બોલવાનું થાય તારે? कौन है विजियो है, कौन है विजियो? जो चिराग, अबे ये साला कौन दिख रहा है मेरा जैसा? हैं? ये कौन है? સ્વાગત છે તમારા બધાનું. અને ખાસ જણાવવાનું કે આપણે તો તૈયારી કરવા બેઠા હતા ગીતની, પણ પ્રોબ્લેમ એવો થઈ ગયો કે આપણને ખબર પડી ગઈ કે રોમાપીરની બીચ છે. બરાબર. તો પછી દોસ્તારને ફોન કર્યો અને જો આ દોસ્તાર આપણે રેડી થઈ ગયો આવવા માટે. બરાબર. આપણે દાન છે પારપાડા બીજ ભરવા રોમાપીની. તમે પણ બધા આવજો, તમને રોડ બોર્ડ બતાવી દઈએ. રોડ તો કોઈ બતાવો લઈ, પણ તમે મસ્ત મસ્ત લોકેશન બતાવી દો. અને ખાસ જે બી બીચ ભરવા જતા હોય બધા કોમેન્ટ કરજો અને જય બાબારી કોમેન્ટમાં લખજો. બરાબર. અને તમને બધા સારા સારા વ્યૂ બતાવશો, રોમાપીનું મંદિર બતાવશો પારપાડા, અને અમારા બ્લોગમાં બનાવી રહેજો. બરાબર. જય બાબારી. તમે બધાને એક મસ્ત વસ્તુ બતાવી દઈએ. એટલું મસ્ત ખતરનાક કે બટાકાની સિઝન ચાલુ હોય અને બટાકાના મજૂર બહુ મસ્ત કામ કરી રહી. અને હાલાચમ લગાયા છે ત્યાં એનો કોમેન્ટમાં જવાબ જોવે ને. હા, નીચે કેમ ખબર, કોઈ જાનવર અંદર ના જાય એટલા માટે લગાયા છે. અને તમને બટાકા બતાવીએ. કયું જાનવર પણ? કબૂતર. જો ગાઈસ, આ બધા બટાકાનું કામ ચાલુ હોય. જો દેખાય ને, બહુ મસ્ત લોકો કામ કરી રહી. આવું કામ કરવા માટે મજૂરી કરવી પડે મારા વાલા. 300 રૂપિયા મળી કાં તો 500 રૂપિયા મળી. બરાબર. તો બહુ મસ્ત લોકો કામ કરી રહી. તમે પણ આવું કામ કરવા માટે આવો, બહુ મજા આવી જાય. 300 રૂપિયા હાજરી મળશે. ફાઇનલી આપણે જો રેલવે સ્ટેશને આવી ગયા. બરાબર. હું અને મારા ખાસ મિત્ર એવા આપણે રેલવે સ્ટેશન આવી તમને બતાવી દઈશું. બરાબર. રેલવે સ્ટેશન તો બતાવીએ, પણ એના પહેલાં જો આ શું છે લસું ટેમ્પો. અને ગાઈસ જો આપણે હવે એ લસું ભાઈ નાળામથી જવું કે પછી ઉપરથી? નાળામથી નહીં, ટ્રેન જોતા જોતા જઈએ ગાઈસ. આ છે નાળું, આ છે ગરજોડાનું નાળું. આપણે નાળામથી નહીં નીકળવું, જો નાળામથી હેરશો તો આપણે બહુ લોંગ પડશે. બરાબર. અને ખાસ હવે આપણા આ હોકડા રસ્તામાંથી જવાનું. લસું પહેલાં તું નીકળશે, નીકળા કે નહીં નીકળાતું? નીકળી જવાય. ઓકે ગાઈસ, તો આપણે જતા રહીએ. બરાબર. હા, તો ગાઈસ આપણે ફાઇનલી જો રેલવે ઉપર આવી ગયા. આમ તો અહીંથી ના હેડાય, ના હેડાય. અને રેલગાડી આવે જો તમને બતાવી દઉં. અને અમારો ખાસ મિત્ર જો પેલી સાઈડ જતો રહ્યો અને હું એકલો બંકો રહી ગયો. ગાઈસ રેલગાડી આવે, ફટાફટ નીકળી જાઉં. વાવ વાવ વાવ. ગાઈસ જોઈ લો, પાછળ ટ્રેન આવે હ. અને આ કરજોડાનું રેલવે સ્ટેશન આગળ બહુ મસ્ત. પણ જો તમારે જોવું હોય તો બધા કોમેન્ટ કરજો, આપણે કરજોડાનું રેલવે સ્ટેશન બતાવી દઈએ. બરાબર. અને ગાઈસ જુઓ, આ બાજુમાં નાળું અને આ જાય છે રેલવે. બરાબર. એટલે આમાં શું ભરેલું હોય જોજે, ચેક કરજે. અને આ મારો મિત્ર ડરીને બહુ દૂર જતો રહ્યો. ડરપોક. અને ગાઈસ બહુ મસ્ત સુવિધા. હા ભાઈ, કરજોડા રેલવે સ્ટેશને. ચલો ગાઈસ, લાલ બત્તી થાય તો આ પટરી પર બી ટ્રેન આવવાની હે. બરાબર. આ પટરી પર જે આપણે ઊભા છીએ તો આપણે હવે જતા રહીએ સાઈડમાં. જો આમાંથી આવે છે ને. અને ગાઈસ જુઓ, અમે તો ખતરનાક એકદમ શોર્ટકટ લઈ લીધો. આપણે નાળામાંથી ભંભું ના પડે એટલા માટે અમે શોર્ટકટ, પણ જીવનમાં શોર્ટકટ નહીં ખોલવાનો. બહુ તકલીફો પડી. લોંગ માર્ગ હોય એ જીવનમાં બહુ તમને થકવા પણ બહુ આગળ લઈ જાય. અને આ છે બીજી પટરીનો ભાગ. આ પટરી નંબર 2. અહીં 2, પેલી સાઈડ 3, ટોટલ 5 પટરી. એક હાથી 5 ટ્રેનો હેડી ગઈ. એટલે તું ચોથી લઈને આવ્યો મને.
આ રસ્તો જાય ખબર? આ રસ્તો જાય મેન રેલવે સ્ટેશન ખબર લસુ. અને આ છે અમારા ગામના ટેણિયા જો. અને ગાઈસ મસ્ત એક નાનું મંદિર તમને દેખાય. બહુ ક્યાં માતાજીને ખબર નહીં પણ જય માતાજી. અને જો બહુ મસ્ત વ્યૂ. અને હવે ચાલતા ચાલતા જો નાળા નથી ડાયરેક્ટ એના પહેલાં આપણે કૂદકો મારીને આવી ગયા. બહુ મસ્ત દાદા દાદી આવી રહી બરાબર. લસુ બોલ. આપણા હવે જઈએ સોનગઢ ગામમાં. જો સોનગઢ ગામમાં જાઓ બરાબર. તો ચલો ગાઈસ આગળ મળીએ. હેરતા હેરતા બરાબર નજીક જ આવી ગયા. ઘડી ઘડી તમને બતાય કરો એ વ્યાજબી ના કહેવાય પણ બતાવવાનું કારણ એટલું હ કે આગળ એક બહુ મસ્ત વસ્તુ હે કે સેવાનું કામ કોઈએ કર્યું. પોણી મૂક્યું બરાબર. જે બી અહીં આવે એમના માટે પોણી મૂક્યું બરાબર. અને આપણને ગરમી લાગતી હતી તો આપણું શું સટના બટન આપણે ખુલ્લા પાટિયા રાખીએ જ છીએ ઠીક. અને આ જો પોણી આવી ગયું કોઈએ મૂક્યું. બહુ બેસ્ટ કામ કર્યું ગાઈસ બરાબર. તો આ ભાઈએ જે ખેતરવાળાએ ને એમને જ મૂક્યું. આ ભાઈ ખેતરવાળાએ બરાબર. અને જો અમારો લસુ ખતરનાક તરસ્યો થયો હે તો ગાઈસ લાવો લસુ અમારા માટે ભરી દઈએ. અમને નહીં પોઈએ અહીં સેવાનું કામ કરું યાર. અને અમારે શું લસુ ઇન્ટેલિજન્ટ બ્યુરોમાંથી આવે. ચેક કર પહેલાં ચેક કર. दया दया कुछ गड़बड़ है. गाइस मुझे अच्छा लगा ये पानी यहाँ मिल गया. બહુ મસ્ત પાણી પીવાની મજા આવી. કારણ તરસ્યા તમે બે જણા કંઈ ના થયા હતા પણ વિચારતા હતા ચો પાણી પીવો ચો પાણી પીવો. આટલા મસ્તી જેમ નહીં દેખાતી મિત્રો ખબર અમે મેળ્યા અને રોડ આવે એટલે રોડ આવે રોડ. અને ગાઈસ હા વહેલા પબ્લિક ખૂબ હેડે એના માટે પાણી મળ્યું. અને અમે તો બહુ લેટ હેડ્યા હો. બહુ થોડી ગરમી બી પડે. અને બોન મારા મિત્ર બે જણા આવી ગયા હો પારપડા બરાબર રોમાપીના મંદિરે. અને તમને બતાવી દઉં કેટલું નજીક છે બરાબર. ત્યાંથી જોઈ લો એકદમ નજીક જ છે. પાછળ દેખાય ને જે બધી ગાડીઓ બાડીઓ ત્યાં જવાનું બરાબર. દેખાય ને ગાઈસ પબ્લિક બહુ ખતરનાક. ગાઈસ જો તારી ખતરનાક પબ્લિક હે. અને અમે જો હેરતા આવ્યા હતા એ વખત લોકેશન કેવું હતું નાનું લોકેશન કેવું હે. બહુ ખતરનાક લોકેશન હે. બહુ મસ્ત. અને જો આપણા આ સાઈડ જવાનું પ્રોપર તો બન્યા રહેજો બ્લોગની અંદર. અને ગાઈસ જો બહુ ખતરનાક મસ્ત ઝઘડો થઈ ગયો. આવો ઝઘડો જોવા માટે લાઈક શેર કોમેન્ટ કરો. જો ફટાફટ આવું થાય ઝઘડાય હોય. કાકો જેવા મસ્ત ખાતા હતા બરાબર. એ કાકાને કોઈ ભાઈએ ઓળખતા હોય તો કોમેન્ટ કરજો બરાબર. અને આવા ગોટા ખાવા હોય તો મને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. તો ગાઈસ હવે આપણે જવાનું છે દર્શન કરવા માટે બરાબર. અને અમારા લસુ જેવો જાય જો. ફાઇનલી ગાઈસ હવે આપણે લાવી દીધો મસ્ત પ્રસાદ બાબારીનો. અને જો પબ્લિક આ જગ્યાએ મળે હ આગળ બરાબર. એ જગ્યાએથી આપણે લાવ્યો. ચલો પીએ. તો આપણે આવી ગયા છીએ આપણું અંદર જે વસ્તુ કરી ને બધું જોવા માટે. જો ધમાધમ ચાલુ છે. અને આમાં લસુમ જો બે. અને જો આ રી ગાઈસ સેલ્ફી વિડીયો બનાવવા માટેની રિંગ
બતાવી દઈએ. આ રહી સેલ્ફી શું કહેવાય રીલ બનાવવા માટેની બહુ મસ્ત જગ્યા. તો જે બી અહીંયા આવે બરાબર એ રોમાપીના દર્શન કરીને એમાં રીલ બિલ બનાવી હોય તો બનાવજો. બહુ એકદમ ઓછો ભાવ હે અને જો ટોટલ આટલી જગ્યા હા બહુ એટલે બહુ રેન્જમાં બધું હોય. અને હવે એટલે એ વાત કહું આ મંડપ શું માટે બોધ્યો ગાઈસ જેને બી ખબર હોય એ કોમેન્ટ કરજો બરાબર. આપણને કોઈ આઈડિયા નહીં પણ બહુ મસ્ત મંડપ બોધ્યો. જો કંઈક પ્રસંગ લાગે જો પ્રસંગ હશે તો આપણે ફાઇનલી આપણે આવશું બરાબર. શું કેવું લસુભાઈ શું કહેવાનું થાય તમે તો છો અંતાઈ ગયો. અને ગાઈસ અમારો દોસ્તાર ને બહુ ખતરનાક એકલો મારો ઓળશો ફરવા જતો રહે અને મને લીધા વગર અને મને મોબાઈલ આલીને જતો રહે એટલે આવું ખોટું પડે. તો ફરવા માટે આગળ જવું પડશે હોય નહીં બધી રિક્ષામાં બેસી જઈએ રિક્ષામાંથી પછી જઈએ બરાબર. તો ગાઈસ આપણે પછી રિક્ષામાં બેસો દિલ્હી ગેટ અને દિલ્હી ગેટથી નક્કી કરશો કઈ જગ્યાએ જવાનું કઈ જગ્યાએ નહીં જવાનું બરાબર. અને જો પબ્લિક બહુ ખતરનાક છે. ચલો ગાઈસ આપણે દિલ્હી ગેટ જવાનું બરાબર. શું ભાડું 20 રૂપિયામાં આપણે જતું રહેવાનું હોય દિલ્હી ગેટ. તો ચલો ગાઈસ મળીએ. हीरो 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 बन रहा है.